આવતીકાલથી આરટીઓની જે ડ્રાઈવ છે એ અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે થાય જ છે. એ લોકોની રૂટિન પ્રક્રિયા છે અને 1 મહિનો જે શરૂઆતનો 1 મહિનો જે રૂટિન પ્રક્રિયા પૂરી થાય પછી 11 મહિના સુધી વાહન સંચાલકો પોતપોતાની રીતના પોતાનો બિઝનેસ કરે જ છે. પણ આ જે આરટીઓની ડ્રાઈવ છે એ કાયદેસર હોવી જોઈએ. જેમ 2 વ્હીલર 4 વ્હીલરની ડ્રાઈવ હોય છે ને દર અઠવાડિયે એની ઉપર કાયદા થઈ છે, એ રીતના લોકોને દર મહિને ચેકિંગ થવું જોઈએ કે ખરેખર વાહન સંચાલકો શું એમાં સલામતીના પગલાં લે છે. એ તો અત્યારે જે સરકારે 5,000 રૂપિયા સુધીની છૂટ આપી એટલે ખુલ્લો દોર આપી દીધો છે કે તમે મિનિમમ 5,000 રૂપિયા વધારી શકો છો. એટલે આવતા દિવસોમાં વાલીઓને 10,000 થી 12,000 રૂપિયાનો દર વાહન સંચાલકો વધારો કરવાના જ છે. કારણ કે 10-20ની સંખ્યા બેસાડતા 10 થઈ ગઈ છે કે ભાઈ 10 સુધી બેસાડો, 10-12 જણા, એટલે ભાવ તો ડબલ થઈ જ ગયો છે. એટલે આવતા દિવસોમાં 15,000 સુધીની વાલીઓએ એની તૈયારી રાખવાની છે કે વાહન સંચાલકો વધારે લેશે. સીએનજી સેફ જ છે પણ તમારી ગાડીની કન્ડિશન જોવાની હોય કે વર્ષો જૂની જે ખકડત ગાડી લઈને બાળકોને, માસૂમ બાળકોને લઈને સ્કૂલે મૂકવા જાય છે, તેડવા જાય છે, તમે ગાડીની કન્ડિશન જુઓ. બાકી સીએનજી બધી હાઈવે ઉપર પૂરપાટ ઝડપે ચાલે જ છે, એમાં કાંઈ તકલીફ નથી. તો પેલા ગાડીની કન્ડિશન જુઓ કે એમાં તમને આરટીઓ જાઓ કોઈ પણ જાતની તપાસ વગર ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે તે ન હોવું જોઈએ.